ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં પાલોડી જીઆઈડીસીમાં આવેલ સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. તો કંપનીના કામદારોએ સમય સૂચકતા વાપરીને તરત જ પ્લાન્ટ છોડી દીધો હતો. તો આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વરના ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમણે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો અંકલેશ્વર મામલતદાર, જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવીને તપાસ શરૂ કરી હતી. લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.